ગુડ મોર્નિંગ થઈ ગઈ ને સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકા. અને વાત કરું ને તો પગ રાત આખી હુવા દેતા નથી. ઓલા ગોઠલાની અંદર કેમ આમ ઉંદેડા દોડતા હોય એની કોઈ આમ લોહી દોડતું હોય ને એમ હરડાટી બોલાવે છે. અને અહીંયા અત્યારે ગલાની મસ્તી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ. તો હું એમ વિચારું છું કે આ બાટલો ભરાઈ ગયો હોય બાટલો ફોડી નાખો. ફોડતા આવડે તને? ફોડ દઈને તોડવાનો. હા, પહેલાના જમાનામાં ગલા ફોડવાના આવતા, હવે ફોડવાના ને તોડવાના આવે. તોડવાના હું એખાદી 500 ની નીકળે એમ છે મારા વાલા એમાંથી. એમ નહીં, આમ તોડ્યા વગર નીકળે એમ છે. તો હું કંઈક વિચારું એમ મને આવડે. સીપીઓ લઈને હું બહુ ઝીણકો હતો ને તો એ પછી બહુ કાઢ લેતો ગલામાંથી. વાપરવાની જરૂર પડે ને તો કાયમી લુગડા કાઢો એટલે મારે કાયમી ધોવા પડે, તો તમારે કાઢવાનું બંધ કરવું પડે. એવું છે? તો બંધ તો નહીં થાય. ધોવાનું ચાલુ રાખવું જ રાખ ને બંધ કરવું ચાલુ જ રાખવું પડે ને, એમાં તો ન હાલે કઈ. કઈ વાંધો, તું ચાલુ રાખ ને. પગ દુખે ઓહો માન કરીને હલાય. કારણ કે ગિરનાર ચડવા ગયા હતા એટલે એ અટાણે તમે છે ને કેને કેવું કે કેને ન કેવું ને એવી પોઝિશન છે. એવા પગ દુખે ને વાત પૂછવામાં તમે કેમ ન દુખતા હોય? મને નથી દુખતા. હવે કાલ હલી નહોતી હકતી તો આજે થોડું ખારું હોય છે. એ તો કાલ માર ભૂલ નડી ગઈ. ખાટી આંબલી ખાધી. અને આપણે અટાણે જોરથી કામ ચાલુ છે. બધું ફરિયાનું નામ જો ભરવાનું. રેતી આવી ગઈ છે, બળસેટ આવી ગઈ છે, ડસ્ટ જે કહેવાતું હોય પેપર બ્લોકમાં તરીએ નાખવામાં જે માલ આવે એ બધો એક ડમ્ફર આવી ગયો. અને કાલે નહીં પણ પ્રમદી સવારમાં વહેલા પેપર બ્લોક આવી જાય અને અંદર બધે આખું ગોડાઉન ફરી બધે અંદર બ્લોક નાખી દેવાના. બહારનું વિચારી છે, પ્લાનિંગ હાલે છે. આમ કંઈ ઘટે નહીં, જમાવટવાળું એવું લોકેશન બનાવવાનું છે. અને હિસ્કાની તમને કામ ચાલુ હતું એ બતાવ્યું હતું, પાછું ફિટ થઈ ગયું તો નહોતું બતાવ્યું. તો જોઈ લો, હિસ્કો કમ્પ્લીટ ફિટ થઈ ગયો. હિસ્કાના કમ્પાઉન્ડમાં બધે પેપર બ્લોક નાખવાના છે. અને પછી ઓલું ફરતી કોર બોર્ડર બનાવીને એવી રધી બનાવવાની છે ને વાત પૂછવામાં. ભલે રૂપિયા ગમે એવડા જોઈએ પણ આમ છે ને એક કરી આમ અહીંયા આવ્યા હોય ને તેમ થવું જોઈએ કે નહીં છીએ એ રીતે બધું કરવાનું છે. આ કેળો હહોરો અહીંથી માંડી સાઈડમાં વકરા લગન કમ્પ્લીટ ભરાઈ ગયો. તો મિત્ર આપણી પાસે ઘણા સમયથી આ માઇક હતું તો એનો અવાજ જોઈએ, ચેક કરીએ કેવો અવાજ આવે. એટલે આપણે અત્યારે ને જૂના મોબાઈલમાં શેડ આવ્યું છે, એમાં બધું રેકોર્ડિંગ થાય છે. અને આ માઇક આપણે અહીં રાખ્યું છે. હાલો, માઇક ટેસ્ટિંગ. કોઈને પ્રોગ્રામનો ઓર્ડર દેવાનો હોય તો આપી દેજો. કારણ કે હું કલાકાર તો નથી પણ ખાલી માઇક જોતો હતો. આવું બધું હોય, જોઈએ હું કેવો અવાજ ક્લિયર આવે શું છે એ બધું જોવા હાટું સ્પેશિયલ ચડાવ્યું છે. કારણ કે આપણો ખજાનાની થેલી જ આપણા હાથમાં આવી ગઈ છે. ઘણી તમે જ ત્યાં રખડતી હતી. તો આ માઇક કંઈ કામનું છે કે નથી કામનું એ જોઈ લઈ. નકર પછી એને હરીવાલા એટલે આમ હાસવીને રાખવું છે. આ બધી પછી જૂનવાણી વસ્તુ હું મોટો ક્રિએટર થઈ જાઉં ને તો બધી માટે તમને દેખાડવા થાય. આ માઇકે હું વિડીયો ઉતારતા પછી ભલે ને કોઈ વિડીયો અન્ય ઉતાર્યો ન હોય, મારે બધાને દેખાડવા થાય. મજા આપણે પણ બધું પડ્યું છે. બિમ્બલ બધું રહ્યું, લાઇટું બધું છે. સારું હાલો તો પેલા અવાજ ચેક કરી લો. તો મિત્ર અત્યારે બપોર પછી એના 2:30 થઈ ગયા છે ને કામની તમે વાત પૂછવામાં તાત્કાલિક પછી બ્લોક ભરવાનું. કાલ નકર જવાનું હતું પણ પછી બ્લોક ભરવાનું નક્કી થઈ ગયું કે માલ પડ્યો હતો કાંઈ તમે ભરી જાઓ. મજૂર પણ અત્યારે બપોર પછી આવી ગયા છે. બધું ફિટિંગ કરવાનું, લેવલ ફરિયાનું ને બધું કરવાનું. આમ જોવા હું મથે સિલાઈ કરવાનો પ્લાનિંગ કરે છે. અમે આજે 2-3 ફેરા આવી ગયા બ્લોક, 1-2 ફેરા ફરવા જવાના હતા. પેલા ફટાફટ ભરી જાય તમને બધું દેખાડે કે રીતે બ્લોક બની બધું કારખાને વિડીયો ઉતારીને બતાવે. ફરવાનું તો પેલા ફટાફટ ફેરો ભરી પછી બધું બતાવું એ રીતે કામ ચાલુ થઈ. ટ્રેક્ટરની પડ્યા બેટરી ઉતરી ગઈ છે. 4 વ્હીલ વાહે બાંધીને ઉપાડ્યું. જરૂર પડી છે ટ્રેક્ટરની. કારણ કે ઓલું ટ્રેક્ટર બ્લોક ભરવા ગયું છે. કાંઈ તો 4 વ્હીલ વાહન ક્યાંથી લીધું ઉપડી ગયું. તો મિત્ર ફેરો આવી ગયો, ઠલવી નાખ્યો ને અત્યારે બ્લોક ફિટ કરવા માટે બધું લેવલ કરવા માંડ્યા છે.
કયુંના પાવડા હથોડ્યું ઓલા પાવડા તગારા લઈને વર્ગી ગયા આમાં દાંતી મારીને બધું ઢળી લીધું મને ટ્રેક્ટર ઉપાડીને હવે પાવડર નાખીને કાલ લગભગ ફિટિંગ કામ ચાલુ થાય ટ્રેક્ટર ભરાઈને આવી ગયું છે થાય છે કામ પણ ચાલુ થઈ ગયું છે પાથરવાનું તરિયું પાથરવાનું બંને તો અલગ અલગ તરિયું પથરાઈ જશે અને કાલ ફિટિંગ કામ ચાલુ થાય હા જો 2:30 વાગ્યાની વાત છે 2:30 વાગ્યાની એટલી વાર લાગે એ તો 2 દી થાય ઓહ અને હા કહેતા ભૂલી ગયો કે આની તો આ છે ને સિલાઈ કામની તો ઝોલો કારીગર છે ઝોલો કારણ કે એ જ ધંધો કર્યો અહીંયા કા મોટો શું ધંધો કરતી તું પહેલાં સીવવાનું પણ હું સીવવાનો ધંધો કરતો રેડીમેડ એ આપણને પછી એમાં કંઈ રેડીમેડમાં ઓલીમેડમાં ની ખબર ન પડે આપણો વિષય નથી પણ એ લગ્ન પહેલાં એવું કામ કરતી એ ખબર છે શેનો ઝોલો કારીગર કંઈ ઘટે નહીં બાઇક છાડીને જ આવી બાઈ મળે ગમે એ કામ જો ઝોલો કારીગરો હા એમાં કંઈ ન ઘટે પણ વાર લાગે પણ તમને બાઈ કેવી દેડી એમાં કંઈ ઘટે નહીં ગમે એ કામમાં હું હરવી નીકળે ગમે એ કામ દ્યો ને જેવું આવડે એવું કરે. એવું આવડે હું પણ કારીગર એટલે બાપુ ગમે એમનું જાય વાર લાગે પણ આવે મજા એમ કામમાં શાંતિથી કામમાં જો આ શું બનાવ્યું ઓશિકાન ખોર વાહ આમ જો મેં કઈ કોક કરાવાય છે વાહ 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 કાંઈ ઘટે નહીં હો મારા મેં બહુ સારી કારીગરો કહેતી હતી 2 શબ્દ ઈ કે હું તમને કહું હું 2 શબ્દ કે ને એ બધે હું તમને સંભળાવું બોલ કાંઈ નથી કે ના ના કંઈક બોલવાનું કહેતી 2 શબ્દ માનતાનું કંઈક કહેતી હતી હોય લે 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 કાંઈ નથી કે ના ના માનતાનું કંઈક કહેતી હું હતી એમ કહું બધાય અટાણે છે ને બાયું હાટું માનતા કરે તમે આખી તો ન કરી પણ મારી અડધી માનતા ન કરી મને અફસોસ રહી ગયો કઈ બોયલા જેવું નથી હવે વગર માનતાની છે એટલે ન વાંધો આવે સારું અને હું મુદ્દો હું હતો માનતાનો નહીં માનતાનો નહીં એ હતો મગજમાંથી વયું ગયું બધું વધારે કંઈ નથી કેવું મને તો સેજો મગજમાં બોલ હું માનતા નો કરી અડધી હા જો ઈ કંકુ પગલાની વાત હતી કારણ કે એ ને અમારે હગાઈ થઈ ને પેલા એ ઝીણકીકડી હતી ને કેવડી ખબર 6-7 વર્ષની હશે લગભગ તો અહીંયા એ કંકુ પગલા કરી ગઈ હતી એટલે વાંધો ન આવ્યો તમને ખબર હતી મને નહોતી ખબર પણ મને તું કરી ગઈ હતી એટલે એ તમને નહોતી ખબર હો. ફરાક પહેરીને આવી હતી એ ખબર છે લાલ કલરનું ફરાક પહેરીને આવી હતી એ ખબર છે આવી હતી ને લાલ કલરનું ફરાક પહેરીને કેમ બાકી જો એમ મને યાદ હોય બધું ઝીણકી હતી ને તે કંકુ પગલા કરવા આવી હતી યુદ્ધના ધોરણે કામ ઉપાડ્યું કેવું કહેવાય યુદ્ધના ધોરણે કામ છે તાત્કાલિક સવારે અહીંયા કંઈ હમણાં ઢોર બાંધ્યા હતા એવી પોઝિશનમાં હતું આ બધું ખોદીને કમ્પ્લીટ કરીને મજૂર અટણ વયા ગયા છે અય છોકરી એને માથે વજન દેતી ને અડધા ઇંચનો ઢારનો ફેર પડી છે બધું પથ્થરવા માંડ્યું છે અડધું પથરાણું છે બાકી કાલ હાઈન થઈને ત્યાં ગોડાઉન આખું કમ્પ્લીટ થઈ ગયા પછી પ્રમ દિવસ ઓલું એના એટલે જે ફરિયાનું બધું કાંઈ કમ્પ્લીટ કરવાનું છે યુદ્ધના ધોરણનું કામ ઉપાડ્યું કેવું બાપુ કેવું કામ ઉપાડ્યું યુદ્ધના ધોરણ માર ફાડ બાપુનો પેટર્ન બાપુની એક જ પેટર્ન માર ફાડ કા સુરિયા કેવું કામ ઉપાડ્યું માર ફાડ બધું હતું નહોતું ઘડીકમાં કરી નાખ્યું આખું સીન બગડી નાખ્યું કાલ તો જોવામાં આવીને દાળિયામાં જમાવટ જેવું થઈ જાય 5 દીમાં તો બધું કમ્પ્લીટ કરીને હકેલીને મૂકી દેવાનું છે 5 દી લગ્નની મુદત છે પૈસા હોય બધું થઈ જાય વડાપ્રધાન હોતા ના આવે પૈસા હોય ને પૈસા ન હોય ને તો જ કાંઈ થાય હા ફટાફટ 500 રૂપિયા વધારે દીધા નકર 2 દી પછી નહોતું 500 રૂપિયા વધારે દીધા ગાયા ગા આજ ને આજ આવી કે આજ ને આજ કામ ચાલુ કર્યું બધું કમ્પ્લીટ કરી દીધું તો નકર કે 2 દી કેડાઈશું 3 દી કેડાઈશું પૈસા ને કૂતરું અહીંયા ગયું કામ લાગી ગયું કઈ વાંધો હાલો